આજે સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ વિશ્વ આદિવાસી દિવસ અનોખો ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે। પ્રકૃતિના પૂજારી અને જંગલ જમીનના રક્ષકો એવા આદિવાસી સમાજ દ્વારા આજે તાપી જિલ્લાના નિઝર વ્યારા ઉકાઈ અને સોનગઢ ખાતે ભવ્ય રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વૈશ્વિક ઐતિહાસિક દિવસનું મહત્વ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 1982માં આદિવાસી સમસ્યાઓ અને અધિકારીઓ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેની પ્રથમ બેઠક 9 ઓગસ્ટે મળી હતી। ત્યારબાદ 1992માં બ્રાઝિલની રિયો ડી જાનેરો ખાતે યોજાયેલી પૃથ્વી પરિષદમાં 68 દેશના 400 જેટલા આદિવાસી આગેવાનોએ પ્રકૃતિ અને એમનું જીવન બચાવવા વૈશ્વિક અપીલ કરી હતી। પરિણામે યુએનઓ દ્વારા 1993થી દર વર્ષે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી। આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ આદિવાસીઓના ઇતિહાસથી વાકેફ થવા સાથે તેમના ગૌરવ, રક્ષણ અને જળ જંગલ જમીનના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનાવવાનો છે। સોનગઢમાં નીકળી ભવ્ય રેલી અને નાચગાન આજના પવિત્ર દિવસે તાપી જિલ્લાના અનેક તાલુકાઓમાં સાથે સોનગઢ ખાતે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા, બેનબાજા અને ઢોલ નગારાના તાલે નાચગાન સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા। સોનગઢ કોલેજ ખાતેથી ભવ્ય રેલીની શરૂઆત થઈ હતી, જે સમગ્ર નગરના મુખ્ય માર્ગો પર ફરીને બિરસા મુંડા ચોક ખાતે પહોંચી હતી। આ રેલીમાં આદિવાસી સમાજની એકતા અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો। જનનાયક બિરસા મુંડાની પુષ્પાંજલિ અર્પણ રેલીના અંતે બિરસા મુંડા ચોક ખાતે ઉપસ્થિત વેસેહળ જનમેદ દ્વારા આદિવાસીઓના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે બિહાર, ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય આપવા માટે અને ખેડૂતોને લગાન માફ કરવામાં બિરસા મુંડાનું યોગદાન અદ્વિતીય રહ્યું છે, જેનું આજે સૌએ સ્મરણ કર્યું હતું। દિગ્ગજ આગેવાનો ઉપસ્થિતિમાં માર્ગદર્શનમાં ભવ્ય આયોજનોના અગ્રણી નેતા તેમજ અન્ય સ્થાનિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાન યુસુફભાઈ ગામી સમાજને સંબોધતા જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ, જંગલો અને જમીનનું રક્ષણ કરવું એ આપણી પાયાની જવાબદારી છે। આજના દિવસે આપણે શિક્ષણ, એકતા અને હકો પ્રત્યે જાગૃત બનીને આગળ વધવાનો સંકલ્પ લેવો જોઈએ। સોનગઢમાં યોજાયેલી આ ઉજવણીને આદિવાસી સમાજના સાંસ્કૃતિક સમૃદ્ધિ અને અખંડ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સાદિક પઠાણ, તાપી।